જી જી નવીન અપડેટ। તો આ દ્રશ્યો જોઈ શકો છો, બિલકુલ આ દ્રશ્યો જોઈ શકો છો કે બિલ્ડિંગ આખી જ કકડભૂસ ટાઈપ થઈ ગઈ છે, જાણે કે તાશના પત્તા હોય ને એક સેકન્ડમાં પડી જાય એ પ્રકારની અત્યારે આ પરિસ્થિતિ છે। એટલે અહીંયા પ્લેનનો કેટલોક ભાગ સંધ્યા બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે, લોકો બહાર આવી ગયા છે, જે મદદ માટે લોકો બહાર આવી ગયા છે। બિલ્ડિંગ પડી રહી હોય એવા અત્યારે એવા મેસેજ મળી રહ્યા છે, લોકો બહાર ભાગીને આવી ગયા છે કે ઓપરેશનમાં તકલીફ પડી રહી છે, જે એમ્બ્યુલન્સ હતી તે બહાર આવી ગઈ છે। એટલે હવે અંદર શું થઈ રહ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે હવે, કારણ કે જે રીતે ફ્લાઇટ ટકરાઈ છે બિલકુલ સંધ્યા અમે લાઈવ અહીંયા ઊભા છીએ, આપ જોઈ શકો છો કે ક્યાં શું થઈ રહ્યું છે। નવીન અપડેટ લેતે પહેલા જણાવી દઈએ કે આ બિલ્ડિંગ છે કે જ્યાં આગળ પ્લેન ટકરાયું હતું। જી નવીન શું જાણકારી? નવીન સંધ્યા સિદ્ધાર્થ, જે રીતે લોકો જે હતા ઓપરેશન જે બચાવવાની ચાલી રહી હતી, તમામ લોકો બહારની સાઈડ ભાગીને આવ્યા છે, ત્યારે ખબર પડી કે આ જે બિલ્ડિંગ છે તે ક્યાંક ને ક્યાંક હલી રહી છે, એવી પ્રકારના મેસેજ મળતા અને લોકો જોતા જે કામગીરી કરી રહ્યા છે, જે સ્ટાફ હતું તે અચાનક બહાર રેસિડેન્શિયલ છે। નહીં, આ બિલ્ડિંગ મેડિકલનું જ છે। આ બિલ્ડિંગમાં ડૉક્ટર, નર્સ, પીજીમાં જે ભણે છે એ લોકો માટે અલગ અલગ 4 થી 5 અતુલ્યમ નામની બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં ડૉક્ટરો પણ રહે છે, સિનિયર ડૉક્ટર પણ રહે છે, નર્સ પણ રહે છે અને સ્ટાફ રહે છે જે સરકારી સિવિલ હોસ્પિટલના છે, એ લોકો માટે બનાવેલી બિલ્ડિંગ છે। આ સરકારી આવાસ કહી શકાય, વન ટાઈપ ઓફ એ સરકારી આવાસ અતુલ્યમ છે અને તેમાં આ જ આવાસની અંદર આ જે છે તે ક્રેશ થયું છે, તેમાં અથડાયું છે અને ત્યારબાદ જે આગ લાગી છે અને આ ઘટના બની છે। તો કહી શકાય કે અત્યારે જે બિલ્ડિંગ ઓપરેશન મતલબ જે કાર્યવાહી ચાલી હતી અત્યારે રોકી દેવામાં આવી છે થોડી, કારણ કે જે રીતે બિલ્ડિંગ હલી રહી હતી અને લોકોને રહ્યા છે। નવીન 3 થી 4 બ્લોક છે, કયા બ્લોકમાં સૌથી વધારે અત્યારે પરિસ્થિતિ ખરાબ, જે ફર્સ્ટ છે એ બ્લોકમાં ખરાબ દેખાઈ રહી છે પરિસ્થિતિ? છેલ્લા જે બ્લોક છે, જે બીજા નંબરનું અને ત્રીજા નંબરનું જે બ્લોક છે, જ્યાં આ પ્લેનનું સૌથી વધારે ઇફેક્ટિવ ટક્કર વાગી છે, તે ફ્લેટની અંદર જે છે તે નુકસાન પહોંચ્યું છે અને જેને લઈને હવે આ ફ્લેટને બી ક્યાંક ને ક્યાંક પાડવો જ પડશે ભવિષ્યમાં, કારણ કે તે બિલકુલ ડેમેજ છે, રહેવા લાયક હવે રહ્યું કે નહીં એ બી તપાસનો વિષય છે। એટલે અત્યારે જ આપ જોઈ શકો છો કે તમામ અધિકારીઓ બી પાછળ આવી ગયા છે, ફાયરની ટીમ બી પાછળ આવી ગઈ છે કે વધુ કેઝ્યુલિટી ના થાય, કેમ કે આ ઘટના એવી હવે બની છે કે લોકોની જે અંદર હતા તે લોકોને કાઢવા માટેની થોડી આડી દેખાઈ રહી છે અહીંયા, કારણ કે અહીંયાથી મને એવું લાગી રહ્યું છે, આપ ત્યાંથી વધારે સારી રીતે જણાવી શકશો? જી બિલકુલ, આ વચ્ચેની જે બિલ્ડિંગ છે તે હલતી હતી, કેમ કે જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન થોડુંક એનું વાઇબ્રેશન થયું, એટલે લોકો બીકના કારણે બહાર આવ્યા કે જે રીતે જ્યાં આ કામગીરી ચાલી રહી હતી કે બિલ્ડિંગ ના પડી જાય, એટલે લોકો અહીંયાથી બહાર આવ્યા। પરંતુ અત્યારે જે છે લોકો ઊભા છે અને ખરેખર ડેમેજ શું છે, કેમ કે ફાયરના ટીમ બી અહીંયા છે જ, એટલે ફાયરની ટીમ બી તપાસ કરશે કે ડેમેજ ક્યાં છે અને કઈ રીતે આનું ઇફેક્ટ થયું છે। ફાયરની ટીમ અંદર જે કામગીરી કરી રહી છે અને જે લોકોને બહાર કાઢવાનું હતું અત્યારે લગભગ તમામ એમ્બ્યુલન્સ બહાર કાઢી લેવામાં આવ્યા છે। હવે જે બોડી મળી છે, અંદરથી પણ બોડી મળી છે બિલ્ડિંગની અંદરથી? જી અત્યારે એ કંઈ ચોક્કસ જાણકારી નથી કે બોડી ક્યાં ક્યાંથી કાઢવામાં આવી છે, કેમ કે અંદર જે બિલ્ડિંગ પાસે જ આ પ્લેન જે છે તે ક્રેશ થયું છે અને ત્યાંમાંથી જ જે છે બોડી કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। તો હવે એ અંદાજો લગાવવો થોડો મુશ્કેલ છે કે કઈ રીતે બોડી ક્યાંથી કાઢવામાં આવી રહી છે, પરંતુ અંદર લોકો રહેતા હતા એમાં કોઈ બેમત નથી, અંદર લોકો હતા અને ક્યાંક ને ક્યાંક લોકોને પણ બહાર કાઢવા માટે પ્રયત્નો જે છે અત્યારે અમે એક લાઈવ બી વ્યક્તિ જે બહાર એક વ્યક્તિને પણ કાઢ્યા છે, જે અંદર હતા, ડૉક્ટર કરીને ડૉક્ટર હતા સિનિયર, તો એ બોલવાની હાલાતમાં નહોતા એટલે તે જતા રહ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે કન્ડિશન એવી છે કે બોડી જે છે તે યથાવત છે નીકળવાની અને સિવિલનું પીએમ રૂમ જે છે તે બિલકુલ અત્યારે લોકો ત્યાં બોડી છે લોકોની ત્યાંથી ભરાઈ ગયું છે। હવે આ તમામ લોકોની પીએમ કરવું અને તમામ જે વસ્તુ છે તે પણ ખૂબ જ અઘરી બનશે, કારણ કે એક સાથે આટલા લોકોને સાથે રાખીને અને ડૉક્ટરની જે ટીમ છે તે તપાસ કરશે ઘટના કઈ રીતે બની છે, કારણ કે અત્યાર સુધીમાં એ જાણી શકાયું નથી કે આ જે ફ્લાઇટ જે પ્લેન હતું ક્રેશનું પાછળનું કારણ શું છે। એટલે
એ બધી વસ્તુઓમાં હવે તપાસ થશે. તપાસ થયા પછી જે છે તમામ મુદ્દાઓ જે છે તે ખ્યાલ આવી શકે તેમ છે. જી નવીન, કેટલોક પ્લેનનો કાટમાળ આ બિલ્ડિંગની ઉપર પણ છે હજુ, એ દેખાઈ રહ્યો છે જે ક્રેશ થયું હતું. શું આ એ જ બિલ્ડિંગ છે કે આને અથડાયું ને ક્રેશ થયું? જી, આ બીજી બિલ્ડિંગ અને પહેલી બિલ્ડિંગ નુકસાન બધાને થયું છે, કારણ કે ડેમેજ તમામ બિલ્ડિંગ છે, 3 બિલ્ડિંગ ડેમેજ થઈ છે. પરંતુ પ્રોપર જે વચ્ચેવાળી બિલ્ડિંગ છે અને જે પહેલી બિલ્ડિંગ અને વચ્ચેની બિલ્ડિંગ એ બંને સાથે અથડાઈ હોય અને પ્લેનના 2 થી 3 ભાગ થઈ ગયા, એટલે આપ સમજી શકો છો. જી રોકીએ. लोकार्पण और भूमि पूजन किए हैं और ये हाउसिंग बोर्ड द्वारा ये कन्वेंशन हॉल का लोकार्पण भी किए हैं जो 17 करोड़. જી કન્ટિન્યુ નવીન. જી સંધ્યા, તો એ 2 થી 3 ભાગ થઈ ગયા છે બિલ્ડિંગ, માફ કરજો, પ્લેનના. તો અંદાજો લગાવી શકાય છે કે કઈ કન્ડિશનમાં ટક્કર વાગી હશે અને જે રીતે લોકોની અત્યારે બોડી જે નીકળી રહી છે ખૂબ જ કહી શકાય કે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે બહુ ખરાબ પરિસ્થિતિમાં બોડી છે. એટલે ઉમ્મીદ ઓછી છે કે કોઈ આની અંદર વ્યક્તિ બચી શક્યો હોય, પરંતુ ઓફિશિયલ અમે આંકડા જે હશે એ જ લોકો સુધી પહોંચાડીશું અને એ જ અમે સાચા માહિતી લોકો સુધી પહોંચાડીશું. સંધ્યા. નવીન, અહીંયા વધુ એક માહિતી એ પણ છે, જે રીતે આપે પણ કહ્યું કે 2 બિલ્ડિંગ છે, હવે જે બિલ્ડિંગની અંદર બચાવ કાર્ય છે તે રોકેલું છે હાલમાં કે પૂર્ણ થઈ ગયું છે? કારણ કે કમિશનર તરફથી 2 કલાક પહેલા કહેવામાં આવ્યું હતું કે 70 થી 80% કાર્ય રેસ્ક્યુનું પૂર્ણ થઈ ગયું છે. અત્યારના શું જાણકારી તેને લઈને? હજી કાર્યવાહી ચાલુ છે, હજી બોડી નીકળી રહી છે, હજી પણ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે જેમની મૃતદેહને. તો એવું અત્યારે કેવું ઉતાવળ હશે કે 70% પતી ગયું છે. હા, 50%થી વધુનું રેસ્ક્યુ પૂરું થયું છે અને રેસ્ક્યુ હવે લગભગ રાત પડી જશે એવી શક્યતા નકારી શકાય નહીં, કારણ કે તમામ જે લોકોની ડિટેલ સાથે કેટલા લોકો હતા, બિલ્ડિંગમાં કોણ છે, બિલ્ડિંગમાં કોણ હતા, એ તમામ ઇન્ફોર્મેશન, તમામ માહિતી જ્યાં સુધી એકત્રિત કરવામાં આવશે અને જે ફ્લાઇટની અંદર જે લોકો હતા એ તમામ લોકોની બોડીને બહાર કઈ રીતે કાઢવામાં આવે છે, મતલબ કેટલા લોકોને, એ તમામ આંકડા સાથે તેનું મેચ થશે અને પછી જ ખબર પડશે કે કેટલા લોકો અને કઈ રીતનું આખો આ ઘટનાક્રમ છે. જી નવીન, કારણ કે જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે એ જરૂરથી લોકોને વિચલિત કરે એ પ્રકારના આ વિડીયો છે, પરંતુ એક અંદાજ આપણે કદાચ એવું લગાવી શકીએ, જે રીતે આ પ્લેન ક્રેશ થયું, હવામાં જ એકદમ જ બ્લાસ્ટ થયું, સળગી ગયું, તો એનાથી જ એક અંદાજ એ પ્રકારે પણ લગાવાઈ રહ્યો છે ને જે રીતે વિડીયોમાં પણ દેખાઈ રહ્યું છે કે કદાચ લોકો હવામાં જ ત્યાં જ એ લોકોને કહેવાય કે એ લોકોને આગ લાગી ગઈ હશે એ પ્રકારની, કારણ કે બોડી પણ આખી જ બળી ગઈ છે. એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા છે, કેટલી બધી બોડી આપણને એ પ્રકારની જોવા મળી છે કે સંપૂર્ણ એ બળી ગઈ હોય જેની કદાચ આપણે ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ જાય. બોડી જે તમામ છે, તમામ બોડી જે છે તે સળગી ગઈ છે. આપ કેટલાક લોકો આપ જોઈ શકો છો રડી રહ્યા છે, એમના સગા સંબંધીઓ હશે.